ગાંધીનગર ખાતે બ્રિક્સ યુથ સમિટનો ભવ્ય પ્રારંભ. ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં શુભારંભ. રમતગમત અને રાજ્યમંત્રી રક્ષાબેન ખડસેની પ્રેરક હાજરી જોવા મળી. યુવા શક્તિ રાષ્ટ્ર નિર્માણનો મજબૂત પાયો હોવાનું હર્ષભાઈ સંઘવીએ કહ્યું છે. યુવાનો માત્ર ભવિષ્ય નહીં, દેશનો મજબૂત વર્તમાન છે. યુવાનો દેશની સૌથી મોટી શક્તિ છે. ગુજરાતે ચરખાથી લઈને ગિફ્ટ સિટીની સફર ખેડી છે. સેમિકન્ડક્ટરથી લઈને સ્પેસ ટેકનોલોજી સુધી સફર ખેડી છે. ગુજરાતની પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતા 33.39 ગીગાવોટને પાર થઈ છે. 11 દેશોના યુવા પ્રતિનિધિઓ એસઓયુની પણ મુલાકાત લેશે. તો ગાંધીનગર ખાતે બ્રિક્સ યુથ સમિટનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી કે જેમની ખાસ ઉપસ્થિતિ રહી, તેમણે શુભારંભ આ સમિટનો કરાવ્યો છે. સાથે સાથે રમતગમત રાજ્યમંત્રી રક્ષાબેન ખડસેની પણ પ્રેરક હાજરી જોવા મળી છે. યુવા શક્તિ વિશે હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું છે. જણાવ્યું છે કે યુવા શક્તિ રાષ્ટ્ર નિર્માણનો મજબૂત પાયો છે, જે યુવાનો માત્ર ભવિષ્ય નહીં પરંતુ દેશનો મજબૂત વર્તમાન છે. યુવાનો દેશની સૌથી મોટી શક્તિ હોવાની વાત હર્ષભાઈ સંઘવીએ કરી છે. ગુજરાતે જે સફર ખેડી છે, ચરખાથી લઈને ગિફ્ટ સુધીની આ સફર, તેને લઈને પણ હર્ષભાઈ સંઘવીએ વાત કરી છે. સેમિકન્ડક્ટરથી લઈને સ્પેસ ટેકનોલોજી સુધીની આ સફરની પણ વાત હર્ષભાઈ સંઘવીએ કરી છે. ગુજરાતની પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. 11 દેશોના યુવા પ્રતિનિધિઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવાના છે. Before I start my point, I would like to tell you that in these 3 days you are visiting various parts of Gujarat. So while meeting Gujaratis, you can greet them or ask them as Kencho. Kencho means how are you? I will ask you Kencho. Majama. Great.